નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે હિન્દી પાઠ્યપુસ્તક ખોલો, પેજ નંબર 91। હિન્દી પાઠ્યપુસ્તક પેજ નંબર 91। હવે તમને એમાં જો આપેલું છે પાઠ 13 સ્વચ્છતા। स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है। स्वच्छता એટલે કે સફાઈ અને स्वास्थ्य એટલે કે हेल्थ, शरीर सारू एम। स्वच्छता के अभाव में गंदगी फैलती है और गंदगी रोगों को जड़ है। यदि हम स्वच्छता संपत्ति सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं, साथ ही स्वच्छ भी रह सकते हैं, स्वस्थ भी रह सकते। चलो जो तमने एक चित्र बतावेलू है, एक छोकरो कचरो उपरथी फेंकी दे छे घर उपरथी अने नीचे एक बाळक छोकरो चाल्यो जाय छे। हवे ई पोते कचरो उठावी अने कचरा पेटीमां नाखे छे एवुं आमां बतावे छे। तो कि एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया। मोहन ने उसे उपकार में देने के लिए कहानियाँ की एक पुस्तक खरीदी। એટલે કે એને એક ભાઈબંધનો બર્થડે હતો, અહીંયા જતો હતો અને એને ભેટમાં તેને વાર્તાનું એક પુસ્તક ખરીદ્યું એને દેવા માટે, બરાબર। उसे रंगीन कागल में लपेटा और अजय के घर चल पड़ा। એટલે કે એને એક રંગીન કાગળમાં વેટ્યું અને અજયના ઘરે જવા નીકળી પડ્યો। जैसे ही मोहन अजय की गली में पहुंचा, એટલે કે જેવો મોહન અજયની ગલીમાં પહોંચ્યો, उसके ऊपर केले का एक छिलका आ गिरा। એટલે કે તેના ઉપર કેળાની એક છાલ આવી પડી। ચલો પાછળ પેજ ફેરવજો। छी 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 छी, कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना। એટલે કે કેટલી મોહન નામનો વિચાર્યું, छी 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 એમ એવું બોલ્યો। રસ્તા પર છાલ ફેંકવી એ કેટલી ખરાબ આદત છે, એટલે મોહન મનમાં વિચારે છે। उसने छिलका उठाया और इधर उधर देखा। એટલે કે એને છાલ ઉપાડીને આમ તેમ જોયું, આજુબાજુ જોયું। कुछ दूरी पर उन्हें एक कूड़ादान दिखा दिया। એટલે કે થોડેક दूर તેને એક કચરા પેટી દેખાણી। उसने छिलका उसमें डाल दिया। એટલે કે તેને કચરા પેટીમાં એ છાલને નાખી દીધી। बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था। એટલે કે કચરા પેટીની બહાર વેરાયેલ કેટલો બધો કચરો પડ્યો હતો। વહી મક્ખિયા ભીનક રહી थी। એટલે કે માખીઓ પણ બણબણેલી હતી, કેટલી બધી માખીઓ હતી એમાં બણ। और चारों ओर गंदगी फैली हुई थी। એટલે કે ચારે બાજુ ગંદકી ही गंदगी હતી, ફેલાયેલી હતી। પછી कुछ और आगे बढ़ा तो मोहन की बड़ी बदबू आई। मोहन को बड़ी बदबू એટલે કે ખરાબ આગળ ગયો તો ઘણી એને વાસ આવી। બદબू એટલે दुर्गंध આવી। अजय ने मोहन को उसने देखा नालियों में कूड़े का कचरा पानी कारण पानी रुका हुआ। એટલે કે નાલામાં ફસાયેલું તેને જોયું તો નાળાઓમાં એટલે નાલા આપણે જે કેનાલો જતી હોય ને એમાં કચરાના લીધે પાણી અટકી ગયું હતું। એ પાણીમાંથી દુર્ગંધ આવી રહી હતી। એટલે કે उस पानी में बदबू आ रही थी। એટલે કે એ પાણીમાંથી દુર્ગંધ એટલે બદબू આવતી હતી। मोहन नाक पर रूमाल रखे अजय के घर पहुंचा। એટલે કે મોહન નાક ઉપર રૂમાલ મૂકીને અજયના ઘરે પહોંચ્યો। वहाँ अजय के और भी कई मित्र आए थे। એટલે કે ત્યાં અજયના બીજા કેટલા પણ મિત્રો આવ્યા હતા। अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया। એટલે અજયે મોહનને પિતાજી અને માતાને બેયને મુલાકાત કરાવી। મિલાયા એટલે કે મુલાકાત કરાવી। अजय की दादी जो बीमार थी, मोहन उसने भी मिला। એટલે કે अजयना एक दादी बीमार था, मोहन तेमने पण मळ्यो। मेज पर खाने की चीजें रखी थी। એટલે કે ટેબલ પર ખાવાની વસ્તુઓ પણ મૂકેલી હતી, जिन पर बार बार मक्खियाँ आ जाती थी। એટલે કે તેના ઉપર વારંવાર માખીઓ બેસતી હતી।
मोहन ने अजय से कहा, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? એટલે મોહને પૂછ્યું અજયને કે અજય તારા મોહલ્લા એટલે કે શેરીમાં આટલી બધી ગંદકી કેમ છે એમ. क्या नगरपालिका उसे साफ नहीं कराती? એટલે કે પૂછે છે કે શું નગરપાલિકા તેને સાફ કરવા નથી કરાવતી એમ. अजय की माताजी ने कहा, बेटा नगरपालिका की गाड़ी आया करती है. એટલે કે અજયની માતાએ કહ્યું, બેટા ના, નગરપાલિકાની ગાડી આવે છે. જગહ જગહ કૂड़ेदान भी है એટલે કે ઠેર ઠેર કચરા પેટીઓ પણ છે. પર કુછ લોગ ઉનमें कूड़ा नहीं डालते એટલે કે છતાં કેટલા લોકો એમાં કચરો નાખતા નથી. वे कूड़ा सड़क पर ही फेंक देते हैं इसीलिए सफाई नहीं रहती. એટલે કે તેઓ જે નથી ફેંકતા કચરાપેટીમાં નથી નાખતા, તેઓ રસ્તા ઉપર કચરો ફેંકી દે છે, તેથી સફાઈ રહેતી નથી. चलो बाजूना पेज में दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई. એટલે કે बीजे दिवसे निशाळमां मोहने तेना शिक्षक ने आ बात करी. अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन. એટલે કે શિક્ષક કહે છે કે હા તું બરાબર કહેશ મોહન, એમ કે સાચું કહેશ તું એમ. ગંદકી बहुत से रोगों की जड़ है એટલે કે गंदगी घना रोगों मूल है. नगरपालिका का काम नगर को स्वच्छ रखना होता है, यह हमें भी नगरपालिका की सहायता करनी चाहिए. એટલે કે નગરપાલિકાનું કામ જ નગરને એટલે કે ગામને સ્વચ્છ રાખવાનું હોય છે, પરંતુ આપણે પણ નગરપાલિકાને મદદ કરવી જોઈએ. ચાલો, એટલે કે આપણે પણ એને નગરપાલિકાને જેટલી મદદ થાય એટલી કરવી જોઈએ. चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वच्छ सफाई का काम प्रारंभ करें. એટલે કે એક દિવસ આપણે અજયના મોહલ્લામાં જાશું અને ત્યાં જાતે સફાઈનું કામ કરીશું. પછી બધા જો અજયના મોહલ્લામાં જાય છે અને બધું સાફ કરે છે, દેખાય છે ને. રવિવાર કે દિન સભી અજય કે મોહલ્લે में गए. એટલે કે રવિવારના દિવસે અજયના મોહલ્લે એટલે કે શેરીમાં ગયા. सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे. એટલે કે બધાના સૌના હાથમાં એક એક ટોપલી અને ઝાડુ હતા. सड़क पर झाड़ू लगाकर उन्हें कूड़ा इकट्ठा किया. એટલે કે સડકમાં જે ઝાડુ આપણે કચરો વાળ્યો એનો બધો કચરો એક જગ્યાએ ભેગો કર્યો. નલિયા की सफाई की और पानी का रास्ता बताया. એટલે કે જે નાલું હતું એને પણ સાફ કર્યું અને પાણીને વહેવા માટે રસ્તો બનાવ્યો. પાછળ ફેસ ફેરવજો. उनमें मक्खियाँ मच्छर मारने वाली दवा डाली. કે તેમાં માખી અને મચ્છર મારવાની દવા પણ છાંટી. કૂड़ेदान पर ढक्कन रखा. એટલે કે કચરા પેટીમાં ઢાંકણું પણ મૂક્યું. मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे. એટલે કે મોહલ્લામાં રહેતા બધા લોકો બહાર નીકળી ગયા અને તેમને જોવા લાગ્યા. बच्चे में बहुत उत्साह था. એટલે કે બાળકોમાં ખૂબ ઉત્સાહ હતો. देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया. એટલે કે જોવામાં ને જોતામાં જ આખો મોહલ્લો એટલે કે નગર શેરી આખું સ્વચ્છ એટલે કે ચોખ્ખું બની ગયું. अध्यापक ने लोगों को समझाया कि वो घर का कूड़ा कूड़ेदान में ही डाले. એટલે કે તેના પોતાનો કચરો હોય તે પોતાના અંદર કચરાપેટી હોય તેમાં જ નાખે. वे घर के आसपास सफाई रखे और क्योंकि गंदगी से रोग फैलते हैं. એટલે કે પોતાના ઘરની આજુબાજુ પોતે જ સફાઈ રાખવી જોઈએ અને કારણ કે ગંદકી દૂર થાય અને રોગ ઓછા ફેલાય. उन्होंने कहा, मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे. એટલે કે તેમણે કહ્યું મારી શાળાના બાળકો અઠવાડિયામાં એક વખત અહીં આવશે. वे आपके मोहल्ले को साफ करेंगे. એટલે કે તે તમારો મોહલ્લો એટલે કે ગલીને સરખી સાફ કરશે. आप भी इस काम में उनकी सहायता करें. એટલે તમે પણ આ કામમાં તેની મદદ કરજો. સહાયતા એટલે કે મદદ. एक व्यक्ति ने आगे बढ़कर कहा, नहीं नहीं. એટલે એક વ્યક્તિ આગળ આવીને કહે છે ના એમ. इन बच्चों को आने की कोई आवश्यकता नहीं है. એટલે કે આ બાળકોને આવવાની કંઈ જરૂર નથી. हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे. એટલે કે અમે લોકો જાતે જ અમારો મોહલ્લાને સ્વચ્છ રાખીશું, અમારી શેરીને ચોખ્ખી રાખીશું. अब आप उसे हमेशा साफ सुथरा पाएंगे. એટલે હવે તમે અમને
આને હંમેશા સ્વચ્છ ને ચોખ્ખું એમ સાફ, સ્વચ્છ અને સાફ જોશો એટલે તમે ગમે ત્યારે આવશો ચોખ્ખું જ હશે અમારો મહોલ્લો. બરાબર. હવે નીચે તમને શબ્દાર્થ આપેલા છે. સ્વચ્છ એટલે કે સફાઈ અને નિર્મલતા. छिलका એટલે કે ફલ આદિ કા આવરણ. બદબૂ એટલે કે દુર્ગંધ અથવા બુરી ગંધ. ઉત્સાહ એટલે કે ઉમંગ અને જોશ. પ્રથમ એટલે કે પહેલા. કૂડાદાન તો કચરા ડાલને કા પાત્ર. દોષ એટલે અવગુણ અને અપરાધ. ઉપહાર તો કે ભેટ, નજારેને की वस्तु. सप्ताह 7 दिनों का समूह. मोहल्ला तो कि गली अथवा શેરી. બરાબર. અહીં તમારો પાઠ પૂરો થાય છે અને હોમવર્કમાં શબ્દાર્થ તમારે લખવાના 2 વાર લખવાના રહેશે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.